સુખદેવ આજે જે કાર્યક્રમ છે તેના વિશે આપ જણાવો। આજનો કાર્યક્રમ છે એ ખૂબ જ મંગલકારી અને ખૂબ જ આનંદનો કાર્યક્રમ છે। અમારા માટે આનંદનો દિવસ છે, કારણ કે અમારા પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંતશ્રી પદ્મદર્શન સુરેશ્વરજી મહારાજ સાહેબનો 45મો એમ કહેવાય કે આ દીક્ષા દિવસ છે। અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત એ બન્યા છે, પહેલા પન્યાસ હતા, હવે આચાર્ય ભગવંત બન્યા છે। એટલે સુરતના આંગણે ત્રિકમનગર જૈન સંઘ આ સુંદર આયોજન કરે છે અને અમારા લોક સેવા, માનવ સેવા અને ખૂબ જ સેવાનો ભેખ જાણે ધારણ કર્યો છે એવા શ્રી વજુભાઈ પારેખ આ કાર્યક્રમમાં નિમિત્ત બન્યા છે અને સુરત આવવાનું થયું છે। એક કલાકાર તરીકે, એક સાહિત્યકાર તરીકે, હાસ્ય કલાકાર તરીકે મને ખૂબ જ આનંદ છે કે મારે આવા પૂજ્ય ગુરુદેવના ચરણોમાં બેસી અને જીન શાસનના ગુણ ગાવાના છે। અને તમારી ચેનલના માધ્યમથી આ એક સુંદર મેસેજ સુરતના અને આજુબાજુના રહેવાસીઓને પણ જાય, કારણ કે જીન શાસન છે ઉત્તમમાં ઉત્તમ ધર્મ છે, એમાં અહિંસા કરુણાને પ્રથમ સ્થાન છે। 2600 વર્ષ થયા ભગવાન મહાવીર સ્વામીને, છતાં આજે પણ એમના સંતો પગમાં બૂટ નથી પહેરતા, ફોન નથી વાપરતા, લાઇટનો ઉપયોગ નથી કરતા અને એવા કડક નિયમો પાળી આજે પણ આ ટેકનોલોજીના યુગમાં પ્લેનમાં પણ નથી બેસતા, વાહનમાં પણ નથી બેસતા, ત્યારે આપણને ખરેખર વંદન કરવાનું મન થાય કે આવા સંતોની ભારતની ભૂમિને જરૂર છે। જી આપનું નામ? વ્રજલાલ ભગવાનજી પારેખ, ત્રિકમનગર સંઘના પ્રમુખ। આજે પરમ પૂજ્ય પદ્મદર્શન સુરી મહારાજ સાહેબ પહેલા પન્યાસ હતા, 21 તારીખે અને ગચ્છાધિપતિ આચાર્ય પદ, પણ નવાઈની વાત એ છે કે અહીં સુધી પહોંચવા માટે કુદરતે પણ કંઈક પહેલા નક્કી કર્યું છે। સાતજી બેડ થઈ ગયા હતા, ઘરે નાની વસ્તુ પણ આવી ગઈ હતી, પણ એમના પપ્પાને શંખેશ્વર પાસનાથ ઉપર એટલી અસીમ શ્રદ્ધા, સાહેબનું ભગવાનનું નામ લઈ એના મોઢા પર પાણી સાચ્યું અને મહારાજ સાહેબ ઉભા થયા। એટલે કુદરતને પણ એવું છે કે જૈન શાસનને એક આવો હીરલો ભેટ આપવાનો, એટલે અમારા સંઘમાં પરમ પૂજ્ય જગવલ્લભ સુરી મહારાજ સાહેબ, પદ્મદર્શન સુરી મહારાજ સાહેબ ને અત્યારે પદ્મબોધિ સુરી મહારાજ સાહેબ, દરેક મહાત્માનો તો અમારા સંઘ પ્રત્યે ભાવ છે જ, પણ આ અમારા એક આદરણીય, એટલે અમને માર્ગ બતાવનાર અમારા સદગુરુ છે। આજે એમનો 45મો દિવસ દીક્ષા દિવસ છે, એ નક્કી કર્યો અને એની ઉજવણી સાહેબને ઘણા સંઘોની વિનંતી હતી, પણ અમારી પર અહોભાવ એટલે આખો પ્રોગ્રામ ત્રિકમનગરમાં ગોઠવો, તે બદલ ગુરુદેવ દરેકને સત્સત વંદના। સંઘના કેટલા લોકો ઉપસ્થિત છે કાર્યક્રમમાં? આજે અમારી ગણતરી 500 થી 550 ની છે। 9 વાગ્યાનો ટાઈમ છે, પણ થોડું આપણે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે વહેલું મોડું 12 વાગ્યા સુધી પ્રસંગ ચાલશે, 500 સવા 500 માણસ આવશે। કાર્યક્રમમાં કલાકાર તરીકે કોણ છે ને કેટલા દિવસ સુધી કાર્યક્રમ ચાલે? આજે સુખદેવભાઈ ગઢવી જૈન ધર્મનો માનવિક સમજી શક્યા છે। અમારે ક્યારેય પણ પ્રોગ્રામ હોય તો અમે એમને બોલાવી છે અને એ સંસ્કૃતિ આપણી કઈ હતી, આપણે ક્યાં હતા, એ બધું બહુ સરસ રીતે સણાવટે અમને સમજાવે છે। અને કાર્યક્રમ વરાછાના કયા વિસ્તારમાં રાખવામાં આવે? આજે ત્રિકમનગર વરાછા રોડ કહેવામાં આવે, આ ત્રિકમનગર 2 પંચવટીની વાડી જે રાખતા એને બદલે આ વખતે અમે ત્રિકમનગર 2 ની વાડી રાખી છે અને દર વખતે પ્રોગ્રામ અહીંયા રાખીએ છીએ। સોસાયટી વાળા પ્રમુખો દરેક અમને સુંદર સહકાર આપે છે, એ બધા એમનો પણ આભાર। સંઘ દ્વારા બીજા અન્ય કયા કાર્યક્રમો કરવામાં આવે? અમારે સંઘ બાજુ ક્યારે શિબિરો હોય છે, ક્યારેક મહિલા શિબિરો હોય છે, ક્યારેક બહેનો માટે, ક્યારેક યુવક મંડળ, ક્યારેક શાંતિ મહાપૂજા, જુદા જુદા અનુષ્ઠાનો ત્રિકમનગરના અમારું નૌકા રૂપિયા ગ્રુપ અને અમારા બહેનો બધા એટલા પેલા છે ને કે સવારમાં મારા સાહેબ આવવાના 4 વાગે કેવી તો 200-250 માણસ તે સવારે 4 વાગે આમ આવે, એટલે અમારા સંઘને ભાઈઓ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।